એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો 23મો સ્નાતક પદવી સમારંભ આજે યોજાયો હતો અને એમાં જે સ્નાતકોને આજે ડિગ્રી પ્રદાન કરવામાં આવેલી છે. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભારત માટે એક બહુ મહત્ત્વની સંસ્થા છે જે ભારતને આજની જે જરૂરત છે એન્ટરપ્રેન્યોર એટલે કે જે ઉદ્યોજક ઊભા કરવા માટે, કારણ કે જે જોબ સીકર ઘણા છે જેને જોબ જોઈતી હોય પણ જોબ ક્રિએટર આપણે ઊભા કરવાના છે. એટલે આવી સંસ્થાઓ જે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ ભારતમાં બહુ જ જરૂરી છે અને જે સ્નાતકો છે આગળ જઈને ઘણા સારા ઉદ્યોજક બનશે અને નવી નવી જોબ્સ ક્રિએટ કરશે પોતાના માટે પણ અને પોતાના જે એમ્પ્લોઈઝ હશે એમના માટે પણ. એટલા માટે જ આવી ઇન્સ્ટિટ્યૂટ્સ જે ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે એ અમદાવાદ માટે બી એક મહત્ત્વની વાત છે અને એક લાવો છે કે જે બી સ્ટુડન્ટ્સને લાગતું હોય કે મારે આગળ જઈને એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે ઉદ્યોજક બનવા માટેનો અભ્યાસ કરવો છે એ આવી વર્લ્ડમાં બેસ્ટ ગણાતી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં અમદાવાદમાં આવીને ભણી શકે છે. ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ આગવી તક છે, કારણ કે ઘણીવાર આપણને આઈઆઈટી આઈઆઈએમ વિશે ખબર હોય છે પણ આવી જે સ્પેશિયાલિટી ઇન્સ્ટિટ્યૂટ હોય છે એના વિશે આપણને ખબર હોતી નથી. તો આ એક અલગ તરીકેનો અભ્યાસક્રમ છે જેવી રીતે MBAનો હોય છે અને અહીંયા પદવી આપવામાં આવતી હોય છે. તમારો બિઝનેસ કેવી રીતે કરવો, કેવી રીતે એને આગળ ચલાવો એના વિશે અહીંયા જે બેસ્ટ ફેકલ્ટી છે વર્લ્ડમાં એ અહીંયા આવીને ભણાવતી હોય છે. જે બી તમે વિચારો કે સ્ટાર્ટઅપ્સનો કેમ અત્યારે વધારો થઈ રહ્યો છે એનું કારણ એ છે કે ટેકનોલોજીનો જે ચેન્જ થઈ રહ્યો છે. પહેલા જમાનામાં જ્યારે આપણે વધારે પૈસાની બનાવવાની જરૂર હતી તો એને માટે વધારે પૈસા રોકવા પડતા હતા, એટલે એને કેપિટલિઝમ કહેવાય. કેપિટલિઝમ એટલે કે તમે બહુ જ પૈસા હોય એ માણસો પૈસા બનાવી શકે, જેની પાસે પૈસા ના હોય એ લોકોએ ખાલી નોકરી જ કરવી પડતી હતી.